તો સરહદી કચ્છ જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો। ત્યારે આ અસહ્ય ગરમીના પગલે જિલ્લામાં ગાયના દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે। એક પશુ 10 લીટર દૂધ ઓછું આપી રહ્યું છે। આ સાથે ઘાસચારાના ભાવમાં પણ વધારો થયો છે। ઘાસમાં 20 થી 30 રૂપિયાનો વધારો થયો છે। અટાણે ભૂસા અને ખોળના બહુ ભાવ વધી ગયા છે। 1900 હતા એ ઠેકાણે 1200-1300 થઈ ગયા અને અટાણે ચોપામાં દૂધ નથી અને ઘાસચારો સૂકો મળતો નથી। અટાણે બહુ માલધારી અછતમાં છે। જે અત્યારે જે ઉનાળાની સિઝન છે એ પ્રમાણે અહીંયા કને માલની તકલીફ બહુ છે, કારણ કે હમણાં જે ઘાસ ખોળ ભૂસો એના ભાવ બહુ વધી ગયા છે। એ પ્રમાણમાં દૂધની આવક હમણાં ઓછી છે, જેના કારણે હમણાં બહુ જ તકલીફ છે દૂધની। જે નીલો ઘાસચારો છે એની તકલીફ છે, સૂકા ઘાસચારાની તકલીફ છે। પરિસ્થિતિ એ છે કે ભૂસા છે અને ખોળ છે એમાં ભાવ વધારો ઘણો બધો આવી ગયો છે। ભૂસો જે 900 થી કરીને 1000ની રેન્જમાં એના જે ભાવ રહેતા હતા એ અત્યારે 1100 થી કરીને 1300 સુધીની રેન્જમાં ભાવ પહોંચી ગયા છે। એટલે માલધારીઓને આ ભાવ વધારો અસહ્ય લાગે છે અને પાછું ઉનાળાનો સમય છે એટલે ઢોરોમાં દૂધ સતત ઘટી જતું હોય છે। અત્યારે માલધારીઓ ખૂબ જ તકલીફમાં હોય છે।